સુરતના હજીરા કાંઠા ગામના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો યોજી ખાનગી કંપનીને સરકારી પડતર જમીન ફાળવવાના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સર્વે નંબર 580ની અંદાજે 500 વીઘા જમીન જે CRZ નિયમ મુજબ તેના ખાડીના પાણી નિકાલ માટેના અનામત હતી તે ખાનગી કંપનીને ટાઉનશીપ માટે ફાળવવામાં આવી છે। આ નિર્ણય રદ કરવાની માંગ સાથે લોકોએ ઉગ્ર રજૂઆત કરી છે અને જો માંગ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તમામ ગામ લોકો થઈ કે ભાઈ આ મહાકાય ઉદ્યોગોને જે સરકાર તરફથી જે જગ્યા ફાળવવામાં આવી છે અને એની રજૂઆત માટે અમે આવ્યા છે કે આવી કિંમતી જમીન સરકારી અને ગામની નજીકની જમીન હોય તો એમને બચાવવા માટેનો ગામ લોકોનો પૂરો પ્રયાસ છે કે આવી જમીનો તમે કંપનીને ના આપો અને ગામ લોકોનો વિકાસ થાય, કારણ કે પશુપાલકો પર જીવતું ગામ છે। એના માટે અમે આજે કલેક્ટર સાહેબ અમારે અત્યારે 518 જે સરકારી સર્વે નંબર છે એની અંદર લગભગ 500 વીઘાની આજુબાજુ જમીન